નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરાના નવા એસટી ડેપોની સામે નવનિર્મિત કોમ્પ્લેક્સ પાદરા સેન્ટર ખાતે ડોક્ટર જલ્પિત શાહ દ્વારા મમતા મેટર્નિટી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો. પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા તથા ડોક્ટર જલ્પિત શાહ તથા તેઓના માતૃશ્રીના હસ્તે હોસ્પિટલનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડોક્ટર જલ્પિત શાહના નવા હોસ્પિટલમાં સ્ત્રીરોગ નિદાન માટે તમામ અદ્યતન સુવિધાઓ સાથે હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી સુવિધાઓ મળી રહેશે. હોસ્પિટલ ખાતે નોર્મલ ડિલિવરી, દૂરબીનવાળા ઓપરેશન, સિઝેરિયન, અંડર વોટર ડિલિવરી તથા લિપ્રોસ્કોપી સાથે 15 બેડની સુવિધાઓ સજ્જ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા તથા પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશ ગાંધી સહિત પરિવારજનો સહિત ડોક્ટર મિત્રો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા. પાદરા ખાતે ડૉક્ટર જલ્પિત શાહ દ્વારા મમતા મેટર્નિટી હોસ્પિટલનું આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલ ખૂબ જ સુવિધાસભર છે અને પાદરા તાલુકાના નાગરિકો માટે ખૂબ જ સારી સુવિધાઓ ઊભી થનાર છે. તેઓને શુભેચ્છા પાઠવું છું અને પાદરામાં તેઓ ડૉક્ટરની સેવા અવિરતપણે આપતા રહે તેવી પણ શુભેચ્છાઓ પાઠવું. મારું નામ ડૉક્ટર જલ્પિત શાહ છે. મમતા હોસ્પિટલ પાદરા ખાતે મમતા મેટર્નિટી હોસ્પિટલના નામે હોસ્પિટલ ચલાવું છું. મારી હોસ્પિટલ જૂની કોઠારી હોસ્પિટલની જગ્યા ઉપર હતી. એની જગ્યા નવી ચેન્જ કરી અને પોતાની પાદરા સેન્ટર કોમ્પ્લેક્સ ખાતે આજે શરૂ કરી છે. મારી હોસ્પિટલની અંદર ખૂબ જ અદ્યતન સુવિધાઓ છે, જેમ કે લેપ્રોસ્કોપી સેન્ટર, વંધ્યત્વ સેન્ટર. આજકાલ જે બાળકો પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડી રહી છે તો એને અંદરના ઈલાજ માટે વંધ્યત્વ ક્લિનિક આપણી પાસે અવેલેબલ છે અને ડિલિવરી માટેની પણ ખૂબ અદ્યતન સુવિધાઓ આપણા પાસે અવેલેબલ છે.